નમસ્તે. ધોરણ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. મિત્રો, આજનો વિડીયો નંબર છે 4.8 એટલે કે ચોથું ચેપ્ટર અને 8મો વિડીયો. આજનો આપણો એક અગત્યનો ટોપિક છે આયનીય બંધ, અથવા એનું બીજું નામ છે વિદ્યુત સંયોજક બંધ. આના વિશે આપણે એની ડેફિનેશન શું હોય તેની આપણે વાત કરી હતી. મિત્રો, ખૂબ જ સિમ્પલ ટોપિક છે, પણ આની અંદર પ્રશ્ન તમને એ રીતે પૂછાય કે આયનીય બંધની રચના માટેના અનુકૂળ પરિબળો ઉદાહરણ સહિત સમજાવો. બરોબર, આ રીતે પૂછાશે. એટલે એના માટે કયા કયા પરિબળો એવા છે કે સરળતાથી આયનીય બંધ બનવા માટે તે અનુકૂળતા આપે છે, તો આની આજે આપણે સમજ મેળવવાની છે. એ પહેલાં આપણે સમજી લઈએ કે આયનીય બંધ એટલે શું. તો આયનીય બંધ એટલે બે આયનો એટલે કે ધન આયન અને ઋણ આયન વચ્ચે જે વિદ્યુત સ્થિર વિદ્યુતીય બળ ઉદ્ભવે છે તેને આપણે કહીએ છીએ આયનીય બળ. એટલે કે ધન આયન અને ઋણ આયન હોય એ બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જેને આપણે કહીએ છીએ, એ આકર્ષણ બળને આપણે આયનીય બંધ કહીએ છીએ. આયનીય શબ્દ એટલા માટે છે કે આયનો વચ્ચેનો બંધ છે એટલા માટે, અને સ્થિર વિદ્યુતીય બળ લાગે છે એટલે એનું નામ પડ્યું છે વિદ્યુત સંયોજક બંધ. તો એના માટેના કેટલાક કોસેલ લુઈસના અભિગમ પરથી આયનીય બંધ માટેના કેટલાક પરિબળો મિત્રો જે આપેલા છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. કોસેલ લુઈસના અભિગમ પરથી આયનીય બંધની રચના માટેના જે પરિબળો આપેલા છે તેની આપણે વાત કરીએ. બરોબર, એ કયા કયા પરિબળો છે કે જે આયનીય બંધ બનવા માટે પ્રેરે છે? તો પહેલું પરિબળ એ છે મિત્રો, ખાસ આપણે ધ્યાન રાખીશું કે તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયનની સરળતાથી પ્રાપ્તિ. એટલે પહેલી વાત એ છે કે આપણી પાસે જે તટસ્થ પરમાણુ હોય તો એ તટસ્થ પરમાણુમાંથી આપણે ધન આયન બનાવવાનો છે સરળતાથી, અને ઋણ આયન બનાવવાનો છે. બરોબર, એટલે આપણી પાસે બની ગયા ધન આયન અને ઋણ આયન. બરોબર, અને બીજું પરિબળ એ છે કે જે આ ધન આયન અને ઋણ આયન બન્યો તેની ગોઠવણી. એટલે આપણે અહીંયા લખીએ કે આયનીય ઘન પદાર્થ જે હોય, એટલે કે આયનીય ઘનમાં ધન આયન અને ઋણ આયનની ગોઠવણી. એ ગોઠવણીને શું કહીએ છીએ મિત્રો આપણે? તો એ ગોઠવણીને સ્ફટિકમય સંયોજનની લેટિસ રચના કહેવામાં આવે છે. સ્ફટિકમય સંયોજનની લેટિસ રચના. આ લેટિસ શબ્દ એટલે એક પ્રકારની ગોઠવણી. બરોબર, આયનોની આ જે જાડું છે, લેટિસ શબ્દનો અર્થ થાય જે જાડું જોયું છે ને તમે, તો એ પ્રકારની એની અંદર આયનોની ગોઠવણી હોય એટલે એનું નામ પડ્યું છે લેટિસ રચના. બરોબર, એટલે આ બે પરિબળો એ સૌથી અગત્યના છે. હવે મિત્રો, આપણે બંને પરિબળોને વારાફરતી આપણે અભ્યાસ કરવાનો છે, વારાફરતી એના પર આપણે ચર્ચા કરવાની છે. તો પહેલું અહીંયા આગળ આપણને એમ કહ્યું છે કે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનવું અને તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બનવું. બરોબર, તો આ બંને જે બાબતો છે એ બાબતોને આપણે અહીંયા અલગ અલગ રીતે આપણે એ કરીએ. તો તટસ્થ પરમાણુમાંથી જો આપણે ધન આયન બનાવવો હોય તો એ શાને આભારી છે? એ શાના પર આધાર રાખે છે? તો મિત્રો, એ જે છે ને તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનાવવો હોય ને તો એની આયનીકરણ એન્થાલ્પી પર આધાર રાખે. આયનીકરણ એન્થાલ્પી એના પર આધાર રાખે છે. હવે તમને એ પ્રશ્ન થશે કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? હા મિત્રો, બહુ જ સિમ્પલ છે. હું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે ધારો કે આપણી પાસે એક સોડિયમ પરમાણુ છે
તો સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય ને, તો બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે સોડિયમમાં, એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર કરવા, કાં તો એને આપણે દૂર કરી દેવાનો છે, અને દૂર કરવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે તેને આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી શબ્દનો અર્થ થાય ઉર્જા, બરોબર. અને આયનીકરણ કરીએ છીએ એટલે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બને છે, માટે એને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, બરોબર. તો એનું અહીં આગળ એક ઉદાહરણ આપણે આપીએ છીએ જનરલી. તો ધારો કે એક ધાતુ છે એમ, એક તત્વ સમજી લો તમે, એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો શું બનાવશે? એક ઇલેક્ટ્રોન દૂર કરીએ અને વાયુરૂપ n પ્લસ n એટલે કેટલા? 1 2 3 4 એ સંખ્યા હોય. જો એક ઇલેક્ટ્રોન n ઇલેક્ટ્રોન દૂર કરે છે એટલે આપણે n પ્લસ લખેલું છે. જો એક ઇલેક્ટ્રોન દૂર કરે તો અહીંયા 1 લખીશું, કાં તો +1, કાં તો ખાલી પ્લસ લખીએ તો પણ ચાલશે, બરોબર. તો આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને આપણે આયનીકરણ પ્રક્રિયા કહીએ છીએ મિત્રો, આયનીકરણ પ્રક્રિયા. અને આ પ્રક્રિયાનો આધાર કયો છે? તો આ પ્રક્રિયાનો આધાર એ એની આયનીકરણ એન્થાલ્પી પર તે આધાર રાખે છે, બરોબર. અને બીજી પણ એક વાત તમને કહું કે જ્યારે પણ આપણે આયનીકરણની પ્રક્રિયા કરીએ છીએ, બાહ્યતમ કક્ષામાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ, ત્યારે આ પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થાય મિત્રો. જો આપણે એ પરમાણુમાં ઉષ્મા આપણે પરમાણુને આપીશું ને તો જ ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે ઉષ્માનું શોષણ થાય છે. એટલે આ જે તબક્કો છે ને એ તબક્કાને આપણે ઉષ્મા શોષક કહીશું. આ પ્રક્રિયા છે ઉષ્મા શોષક. યાદ રાખીશું આપણે, આયનીકરણ એન્થાલ્પી જે છે એ હંમેશા ઉષ્મા શોષક હોય છે. કેવી હોય છે? ઉષ્મા શોષક હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આપણે વાયુરૂપ ધન આયન બનાવવું છે, એટલે ઇલેક્ટ્રોન દૂર કરીને થશે, જેને આપણે આયનીકરણ કહીએ છીએ. આયનીકરણ એટલે શું મિત્રો? તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. યાદ રાખીશું આપણે આ, કાં તો એને આપણે નોંધી દઈશું. બીજી બાબત અહીંયા આપેલી છે કે તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન. તો એ પણ આપણને ખબર છે, તો કે તટસ્થ પરમાણુમાંથી અહીંયા આપણે નોંધતા રહીશું ને સમજતા રહીશું. તટસ્થ પરમાણુમાંથી જો ઋણ આયન બનાવવું હોય, બરોબર, તો એ જે છે તે પ્રક્રિયા શાના પર આધારિત છે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર આધારિત છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર તે આધારિત છે. હવે આપણે એ સમજવાનું છે અહીંયા એક ઉદાહરણ દ્વારા કે તટસ્થ પરમાણુમાંથી વાયુરૂપ તટસ્થ પર, અહીંયા જો એક શબ્દ આપણે ઉમેરી દઈએ, વાયુરૂપ એટલે વાયુમય છે. એ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઋણ આયન બનવા માટે જે ઉર્જા મુક્ત થાય તેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અહીંયા મિત્રો ઉર્જાનું શોષણ થાય છે, કાં તો ઉર્જા મુક્ત થશે આ તબક્કા દરમિયાન. અહીંયા આપણે સમજીએ કે ઋણ આયન હંમેશા ક્યારે બને? આપણને ખબર છે, ઇલેક્ટ્રોન જ્યારે મેળવે ને કોઈ પરમાણુ ત્યારે. તો સમજો ધારો કે આપણી પાસે એક X પરમાણુ છે, હેલોજન, ગેસિયસ ફોર્મમાં છે, એટલે આ આપણે દર્શાવવું જરૂરી છે, બરોબર. વાયુરૂપ કયું છે ને એટલે અહીંયા હું G લખું છું. ચલો, એમાં n ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. અને n ઇલેક્ટ્રોન મેળવીને xની n માઇનસ ઘાત, એટલે કે અહીંયા જો -1 હોય તો -2 હોય તો -2, એ રીતે ઋણ આયન બને છે મિત્રો. તો આ જે તબક્કો છે એ તબક્કાને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કહીએ છીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો તબક્કો છે. આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે, બરોબર. એટલે આ તબક્કાનો આધાર એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર રહેલો છે. અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરવાના છે. એટલે કેન્દ્ર છે એ કેન્દ્રનું જેટલું આકર્ષણ વધારે હશે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે, એટલું તે સરળતાથી આકર્ષી લે છે.
બરોબર. એટલે જે 17મા સમૂહના તત્વો ક્લોરીન ફ્લોરીન જે છે એ તત્વોની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી તે સરળતાથી 1 ઇલેક્ટ્રોનને દાખલ કરીને અષ્ટક પૂર્ણ કરશે. બરોબર. ત્યારે એ જે તત્વો છે 17મા સમૂહના તત્વોની આયનિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઋણ મળે છે. બરોબર. એટલે આ જે તબક્કો છે એ તબક્કો કાં તો ઉષ્મા શોષક કાં તો ઉષ્મા ક્ષેપક બેમાંથી કોઈ પણ હોઈ શકે છે મિત્રો. એટલે આ દરમિયાન ઉષ્માનું શોષણ પણ થાય કાં તો ઉષ્મા ક્ષેપક એટલે ઉષ્મા મુક્ત પણ થતી હોય છે. તો ખાસ કરીને મિત્રો આ બંને માટે અનુકૂળ પરિબળો કયા લાગુ પડે એ સૌથી અગત્યનું છે. હવે મેં તમને અહીંયા તો વાત કરી કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનાવવું છે. તો એ ધન આયન બનવા માટે એ થોડીક જ ઉર્જા આપીને જો આ ધન આયન બનતો હોય ને તો એ કેટલું સરળ રહે. ખ્યાલ આવી ગયો મિત્રો તમને? એટલે એનો મતલબ કે આયનીકરણ એન્થાલ્પી જો ઓછી હોય ને તો વધારે સારું. એક થોડી ઉર્જા તત્વોને આપણે આપીશું પરમાણુને તો તરત જ તે ઇલેક્ટ્રોનને દૂર કરી દે. અને અહીં આગળ શું થશે? અહીં આગળ જેટલું વધારે ઋણ મૂલ્ય મળશે ને, જેટલું વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું વધારે ઋણ મળે તેટલું તે સરળતાથી ઋણ આયન બને છે મિત્રો. સરળતાથી ઋણ આયન બને છે કારણ કે એમાં ઇલેક્ટ્રોન મેળવે છે. બરોબર. આનો વધારે ડિસ્કસ આપણે ચેપ્ટર નંબર 3માં કરીશું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા જે બધા પરિબળો છે એ પરિબળો વિશે આપણે સમજીશું. પણ આપણે અત્યારે એટલું યાદ રાખીશું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું વધારે ઋણ હોય એટલું સરળતાથી તે ઋણ આયન મિત્રો બને છે. બરોબર. એટલે અહીં આગળ આપણે એક મુદ્દો નોંધ કરીશું અહીંયા. બરોબર. કે ઓછી આયનીકરણ એન્થાલ્પી અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોમાં આયનીય બંધ સરળતાથી રચાય છે. બરોબર. તો જો બે બાબત, ઓછી આયનીકરણ એન્થાલ્પી. હવે અહીંયા વધુ વિદ્યુત ઋણતાનો અર્થ શું? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ. વધુ વિદ્યુત ઋણતા એટલે શું? વિદ્યુત ઋણતા એટલે શું? ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, જેને વિદ્યુત ઋણતા કહેવાય. બરોબર. એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જેનામાં વધારે હોય, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનનું આકર્ષણ થાય છે, ઇલેક્ટ્રોન મેળવે છે, ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા જેની વધારે, તો કયા તત્વોની વધારે છે? 17મા સમૂહના તત્વોની મિત્રો. બરોબર. એટલે વધુ વિદ્યુત ઋણતા, આની જગ્યાએ તમે વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લખો તો પણ ચાલે. ઓકે. તો આ બે પરિબળો સૌથી અગત્યના છે. ચલો હવે એક બીજી બાબત પણ અહીંયા આપણે નોંધ કરવાની છે કે આયનીય સંયોજનોમાં ધન આયનો જે છે મોટાભાગના એ ધન આયનો શામાંથી મળે છે? ધાતુ તત્વોમાંથી. અને ઋણ આયનો છે તે અધાતુ તત્વોમાંથી મળે છે. આ મિત્રો ખાસ ધ્યાન રાખીશું, એ સરળતાથી મળશે. ધન આયનો જે છે તે ધાતુ તત્વોમાંથી અને ઋણ આયનો જે છે તે અધાતુ તત્વોમાંથી મળે છે. પણ એક અપવાદ છે મિત્રો, એક અપવાદ. કયું છે અપવાદ? તો એ આપણે સમજીએ અહીંયા. NH4 એમોનિયમ આયન. જો આ એમોનિયમ આયનમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંને અધાતુ છે. બંને અધાતુ છે. બરોબર. છતાં પણ તે અહીંયા આયનીય બંધ તેની વચ્ચે રચાય છે મિત્રો. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે આગળ જોઈએ. તો આપણે અહીંયા એ તો જોયું કે ચલો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન બનવા માટે જે એનું પરિબળ છે એ પરિબળની તો અહીંયા ચર્ચા કરી. બરોબર. તો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવી જોઈએ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોવી જોઈએ. પણ એના પછીનું જે સ્ટેપ છે એની અંદર શું છે? તો કે એની ગોઠવણી ધન આયન અને ઋણ આયનની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણી થયેલી હોવી જોઈએ. બરોબર. તો એ પણ અહીંયા લખીએ કે આયનીય સંયોજનોની
સ્ફટિક રચનામાં ધન આયન અને ઋણ આયનની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણી થયેલી હોય છે. તો આવી ગોઠવણને સ્ફટિક રચના કહેવાય મિત્રો. દરેક સંયોજનોની સ્ફટિક રચના અલગ અલગ હોય, એની ત્રિપરિમાણીય ગોઠવણી અલગ અલગ હોય. જેમ કે તમને ખબર છે કે NaCl ની ગોઠવણી તમે જોયેલી છે, ત્રિપરિમાણીય એની સ્ફટિક રચના, કે દરેક Na+ આયનની આજુબાજુ 6 Cl- અને દરેક Cl- ની આજુબાજુ 6 Na+ આયન ગોઠવાયેલા હોય છે. અને એ રીતે NaCl ની સ્ફટિક રચના આખી જોવા મળે છે. અને એ સ્ફટિક રચના એનો અભ્યાસ આપણે વધુ ડિટેલમાં આપણે ધોરણ 12 અંદર કરીશું. ચલો એને એક ઉદાહરણ દ્વારા મિત્રો હવે આપણે સમજીએ. તો ધારો કે સોડિયમ છે, સોડિયમ ધાતુ જે વાયુરૂપ પરમાણુ છે, એમાંથી આપણે એનો ધન આયન વાયુરૂપ પરમાણુ આપણે બનાવવો છે અને એક ઇલેક્ટ્રોન દૂર થાય છે, ત્યારે એની જે એન્થાલ્પી છે તેને આપણે ΔIH, I એટલે આયોનાઇઝેશન, એટલે કે આયનીકરણ થાય છે ને, આ તબક્કાને શું કહીએ છીએ આપણે? આયનીકરણ. આયનીકરણનું ઇંગ્લિશ શું કહીશું? આયોનાઇઝેશન. એટલે અહીંયા આગળ I લખીએ છીએ, એટલે ΔIH એટલે કે એની એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? તો કે એ દરમિયાન 495.8 કિલો જૂલ મોલ ઇનવર્સ જેટલી ઉર્જા એની અંદર શોષાય છે. બરોબર, આ એનો અર્થ થાય છે. અને બીજું છે ક્લોરીન વાયુરૂપ પરમાણુ છે, એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઋણ આયન વાયુરૂપ પરમાણુમાં મળે છે, ત્યારે એની જે ઉર્જા છે ડેલ્ટા, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે EG, ઇલેક્ટ્રોન ગેઇન એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, ΔH એટલે એન્થાલ્પી. બરોબર, ત્યારે તેનું મૂલ્ય કેટલું ઋણ મળે છે? -348.7 કિલો જૂલ મોલ ઇનવર્સ મળે છે. બરોબર, હવે આ બંનેનો આપણે જો સરવાળો કરીએ તો આપણને એની જે ઉર્જા છે તે ઉર્જા 147.1 કિલો જૂલ મોલ ઇનવર્સ આપણને મળે છે. બરોબર, હવે અહીંયા સરવાળો બંને તબક્કાનો આપણે જ્યારે સરવાળો કરીએ, જે NaCl ની સ્ફટિક રચના કઈ રીતે બને? તો પહેલા વાયુરૂપ સોડિયમ પરમાણુમાંથી સોડિયમ આયન બનવો જોઈએ, વાયુરૂપ ક્લોરીન પરમાણુમાંથી ક્લોરીન આયન બનવો જોઈએ. ફરી બંનેની એન્થાલ્પી જોવી પડે, એન્થાલ્પીનો સરવાળો કરીએ તો 147.1 થાય છે. પણ મિત્રો અહીંયા જે વાત છે એ તમને ખૂબ જ અગત્યની હવે કરવા જઈ રહ્યો છું. તો અહીં NaCl ની લેટિસ સર્જન એન્થાલ્પી, હવે લેટિસ સર્જન એન્થાલ્પી એટલે શું? તો એટલે કે જો અહીંયા Na+ અને Cl- જ્યારે જોડાય છે, બરોબર, અને જે Na+ Cl- બને છે ત્યારે જે ઉર્જા મુક્ત થાય છે તેની મિત્રો વાત કરીએ છીએ. તો એ જે ઉર્જા છે તે -788 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. બરોબર, આ જે એન્થાલ્પી જે છે તે ઉપરોક્ત સરવાળા કરતા વધુ છે. આ એન્થાલ્પી ઉપરોક્ત સરવાળા કરતા, એટલે આપણને ખબર છે ઉપરોક્ત સરવાળો કેટલો આપેલો છે? 147.1 આપેલો છે, કિલો જૂલ મોલ ઇનવર્સ આપેલો છે. બરોબર, કરતા વધુ હોવાથી NaCl ની સ્થાયીતા વધુ હોય છે. NaCl ની સ્થાયીતા વધુ હોય છે મિત્રો. તો આ બાબત સૌથી અગત્યની છે. અહીંયા પ્રથમ બે તબક્કાની અંદર એની ઉર્જા 147.1 એનો આપણે ટોટલ સરવાળો કર્યો તો હોય છે, પરંતુ Na+ અને Cl- જ્યારે એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય છે ત્યારે જે ઉર્જા મુક્ત થાય છે તે -788 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. અને આ જે એન્થાલ્પી છે તે આના કરતાં
વધુ ઋણ મૂલ્ય છે. બરોબર, એટલે આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે આ વધુ ઋણ મૂલ્ય છે ને એટલા માટે તેની સ્થાયીતા અહીંયા વધુ છે મિત્રો. કારણ કે જેટલી ઉર્જા મુક્ત કરશે ને એટલી એની સ્થાયીતા વધવાની છે, એટલો તે સ્ટેબલ થવાનો છે. બરોબર, એ સંયોજન સ્ટેબલ થશે કારણ કે ઉર્જા ગુમાવીને જ્યારે સંયોજન બને છે ને એટલા માટે, એટલે એને દૂર કરવા માટે પછી વધુ ઉર્જાની જરૂર પડે. તો માટે NaCl ની અહીંયા સ્થાયીતા વધુ હોય છે કારણ કે એનું જે ઋણ મૂલ્ય છે તે ઋણ મૂલ્ય વધુ હોય છે એટલા માટે. લેટિસ સર્જન એન્થાલ્પી આને મિત્રો આપણે કહીશું. બરોબર, ચલો હવે આપણે લેટિસ એન્થાલ્પી એટલે શું તે આપણે સમજવાના છે. આ છે લેટિસ સર્જન એન્થાલ્પી. હવે તમને એમ પૂછેલું હોય કે લેટિસ એન્થાલ્પી શું છે, એનું એક ઉદાહરણ આપો. બરોબર, તો મિત્રો અહીંયા લખું છું, પછી આપણે એની ચર્ચા કરીએ કે 1 મોલ સંયોજન કેટલું આપેલું છે, 1 મોલ આપેલું છે. બરોબર, 1 મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહે છે. જો મિત્રો એકદમ સિમ્પલ છે, ડેફિનેશન વાંચીશું તો આપણને સમજાઈ જશે. 1 મોલ ઘન સંયોજન લેવાનું. બરોબર, એમાં સંપૂર્ણપણે તેના જે વાયુમય ઘટકો હોય, ધારો કે NaCl છે તો NaCl માં Na+ અને Cl- બંનેને એકબીજાથી દૂર કરીને એને આયનોમાં ફેરવવાના છે. અને એ આયનોમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા જે આપણે આપવાની છે તેને આપણે શું કહીશું, લેટિસ ઉર્જા કહીશું. બરોબર, તો આ લેટિસ એન્થાલ્પી આપણે એને કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે સમજીએ અહીંયા તો NaCl માટેની જે અહીંયા લખું છું, NaCl માટે લેટિસ એન્થાલ્પી કેટલી છે, 788 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. બરોબર, આયનોમાં ફેરવવા માટે આપવી પડતી ઉર્જા એ 788 અહીંયા એટલા માટે કે આપણે આયનોમાં ફેરવવાના છે. અને અહીંયા શું છે તો કે અહીંયા બંને આયનોને એકબીજા સાથે લાવવાના છે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ માટે અહીંયા માઇનસ છે મિત્રો. લેટિસ સર્જન એન્થાલ્પી એટલે અહીંયા આયનીય બંધની રચના થાય છે, જ્યારે અહીંયા આગળ બંને આયનોને એકબીજાથી દૂર કરવાના છે માટે આપવી પડતી ઉર્જા 788 આપણે અંદર શોષાવવી પડે માટે અહીંયા મેં પ્લસ સિમ્બોલ છે, એટલે કે કશું અહીંયા માઇનસ નથી કર્યું. બરોબર, એટલે કે અહીંયા આપણે એનું વર્ણન કરીએ, એટલે કે ઘન NaCl માના 1 મોલ Na+ ગેસિયસ અવસ્થામાં અને 1 મોલ Cl- એ પણ ગેસિયસ અવસ્થામાં હોય ને એકબીજાથી અનંત અંતરે લઈ જવા માટે જરૂરી ઉર્જા એટલે લેટિસ એન્થાલ્પી. જુઓ મિત્રો, સૌથી અગત્યનું છે આ બાબત. અહીંયા લેટિસ સર્જન એન્થાલ્પી કરતા વિરુદ્ધ છે. અહીંયા શું કરવાનું છે કે ઘન NaCl જે આપેલો હોય એમાંથી 1 મોલ Na+ ગેસિયસ અવસ્થામાં એટલે કે વાયુરૂપ ધન આયન અને વાયુરૂપ ઋણ આયન, આ બંનેને અનંત અંતરે દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે તેને લેટિસ એન્થાલ્પી કહેવાય. અહીંયા બંને આયનો જે છે એ બંને આયનો એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાય છે ત્યારે જે મુક્ત થતી ઉર્જા છે તે 788 છે. આને આ વેલ્યુ એક જ છે, પણ અહીંયા શોષણ પામે છે, અહીંયા મુક્ત થાય છે. આટલી અહીંયા આપણે બાબત સમજવાની છે મિત્રો. તો આને આપણે લેટિસ એન્થાલ્પી કહીશું. થેન્ક યુ.